ત્રવાડી મોતી રામ ને ત્યાં આવ્યો વિવાહનો પ્રસંગ। ગાડા જોડી સામાન લેવા ચાલ્યા કરીને ઉમંગ। જોખન ને ઘનશ્યામજી ધર્માથી કેટલાક જાન। સર્વે ને લઈ મોતી ત્રવાડી નીકળ્યા શુભમાન। દેવી પાટણના માર્ગે ગયા છે દુબરા ગામ। રાત રહીને ચાલ્યા ત્યાંથી ઉતરો લે શુભ ઠામ। તેથી પશ્ચિમ દિશામાં એક રૂડું પવન। શાક બાટી ત્યાં બનાવીને કરી લીધા છે ભોજન। પછી ગયા દેવી પાટણે બગીચે કર્યો મુકામ। 3 દિવસ ત્યાં રહ્યા છે લીધો સામાન તમામ। 3 દિવસ ત્યાં રહ્યા છે લીધો સામાન તમામ। બટ ઘોડા લીધા છે ત્યાં 4। જોઈએ તે ચીજો લીધી અપાર। મોતી રામ કહે સુણો હીરા, સર્વે લઈ જાઓ ઘરે વીરા। અમે તરાઈ દેશમાં જઈશું, ચોખા લઈને ઘેર આવીશું। હીરા ત્રવાડી સામાન લઈને પોક્યા છુપૈયાપુરમાં જઈને। ધર્મદેવને બંને કુમાર, મોતી રામ બીજા જન સાર। ગયા તરાઈ દેશમાં તેહ, ચોખા લીધા છે 2 ગાડા એહ। ત્યાંથી પાછા વળીને સધાવ્યા, વચ્ચે બલ્લામપુરીમાં આવ્યા। કર્યો કંકુમાં ઉતારો આવી, રૂડી જગ્યા જોઈ મન ફાવી। મોતી ત્રવાડીને ઘનશ્યામ, કરી મરજી જોવા તે ગામ। ચાલ્યા બંને તે સુંદર વાને, પેલા આવ્યા છે તે હાથી ખાને। તેમાં 900 રહ્યા છે હાથી, બંને જોઈ વળ્યા છે સંગાથી। ત્યાં થકી આવ્યા છે રાજદ્વાર, જોયું દીવાન ખાનું તે ઠાર। પછી આવ્યા બગીચા માયે, જોયા સિંહાદી જાનવર ત્યાંયે। જોયા સર્વે ઠેકાણા તે વારે, ત્યાંથી આવ્યા પોતાને ઉતારે। આવ્યો છે ત્યાં નારી ઠગારી, કામરૂ દેશમાં હીરે નારી। હતો રાજાનો દીવાન ત્યાંય, તેને જાદુ કર્યો ક્ષણમાય। પડ્યો પૃથ્વી ઉપર દીવાન, ભૂલી ગયો છે દિલનું ભાન। તેને જોઈને મોતી ત્રવાડી, નાઠા પ્રાણ લઈ દોટ કાઢી। જઈને ઊભા રહ્યા થોડા દૂર, ઘનશ્યામે તે જાણ્યું જરૂર। ચમત્કાર હું દેખાડું આજ, ત્યારે થાશે દીવાનનું કાજ। પૈસા લેવાનું કર્યું છે કામ, પણ ખોડ ભૂલાવું આ ઠામ। દેવીના એ સાજો નહીં કરે, વણ મોતે આ દીવાન મરે। એક આંબાનો વૃક્ષ છે પાસે, તેના સામું જોયું અવિનાશે। ધરણી સહિત ધ્રુજવા લાગ્યો, જાણે ભાંગી પડ્યો છે કે ભાંગ્યો। પછી બોલ્યા છે દેવ મોરારી, તમે સાંભળો નારી ઠગારી। જો દીવાનને સાજો કરશો, તો મૃત્યુ થકી ઉગરશો। નહીં તો આંબાની દશા છે જેવી, તેના ભેગી તમારી છે એવી। સ્ત્રીઓએ તે વિચાર્યું કાજ, મળ્યો સદગુરુ માથાનો આજ। આપણાથી ઘણું એનું જોર, દિશે બાલકડો જાદુખોર। સાજો કર્યો દીવાનને ત્યાંયે, શીશ નામ્યા પ્રભુ પદમાયે। બોલ્યો દીવાનજી ઊભો થઈને, કર જોડીને સન્મુખ રહીને। તમે કોણ અને ક્યાં થકી આવ્યા, મારા તો આજ પ્રાણ બચાવ્યા। ધર્મે વાત કરી છે વિસ્તારી, ત્યારે બોલ્યો દીવાન વિચારી। મારા ઈષ્ટ દેવ રઘુવીર,
પોતે છે આ ઘનશ્યામ ધીર. એવો નિશ્ચય કર્યો તેણી વાર, આપ્યા વસ્ત્ર આદિ અલંકાર. પ્રભુએ દેખાડ્યો છે પ્રતાપ, ત્યાંથી ચાલી નીકળ્યા છે આપ. ધર્મ આદિક સર્વે કહેવાય, તેણે સહિત એ ચાલ્યા જાય. આવ્યા તે લોહસી સાઈ ગામ, મામા ઘેલા ત્રવાડી ત્યાં નામ. તેને ઘેર રહ્યા એક રાત, બીજે દિવસે ચાલ્યા પ્રભાત. આવ્યા છુપૈયાપુર મોજાર, થયા રાજી સહુ નર નાર્ય. પછી ખેડૂએ છોડ્યું છે ગાડું, એમાં વિઘ્ન થયું એક આડું. જેનું લગ્ન લીધું છે હુલાસ, એ જ આવ્યો બળદની પાસ. બળદે ચક્ષુમાં માર્યું શૃંગ, એક નેત્ર કરી નાખ્યું ભંગ. નેત્ર નીકળી પડ્યું છે બાર, ચાલી રુધિરની તેમાં ધાર. તે દેખી સર્વે થયા ઉદાસ, ભાઈ આ શું થયું અવિનાશ. ત્યારે બોલી ઉઠ્યા ઘનશ્યામ, મામા હું કહું તે કરો કામ. ઘડી વાર એને પાટો બાંધો, મટી જાશે રહે નહીં વાંધો. શ્રીમુખે બોલ્યા છે અવિનાશ, મામાને આવ્યો છે વિશ્વાસ. કહ્યું તેમ કર્યું નિરધાર, નેત્ર નવીન થયું તે વાર. દેખી પ્રભુની આ પ્રભુતાઈ, સર્વે નામનમાં છે નવાઈ. સુરજા મામી સંદેહ રહિત, જમાડ્યા ઘનશ્યામ સહિત. એમ આનંદમાં દિન જાય, શ્રી હરિ કરે નિત્ય સહાય. વળી વેણી માધવ પ્રયાગ, સખા સાથે લઈને સુહાગ. છુપૈયામાં ખેલે ઠામો ઠામ, રમે રમત શ્રી ઘનશ્યામ. એવા રમતા થકા એ પેર, આવ્યા સૂરજા મામીને ઘેર. તાઈ જવાની રમે રમત, કરે મન ગમતી ગમત. ઘણી લીલા કરી તે હઠામાં, પછી ત્યાંથી ચાલ્યા ઘનશ્યામ. મોતી મામાનું ખેતર જ્યાંએ, ગયા સર્વે સખા લઈ ત્યાંએ. ફરે છે ત્યાં શેલડીનો કોળ, ગોવિંદને જમવો છે ગોળ. ગોળ શેલડીઓ બહુ જમ્યા, લીલા ચણા જમીને ત્યાં રમ્યા. સખા સર્વેને મન ગમે છે, કેરાવના દાણા તે જમે છે. તેના છોડ ઉપાડીને ધારે, એક બીજાને તે ફટકારે. સખા સંગાથે છે સાનુકૂળ, નાખે સામ સામા વળી ધૂળ. નાચે કૂદે ને ઠેકડા ભરે, એમ છુપૈયા પાછળ ફરે. પહેર્યા સુંદર જાંજર પાય, તેના શબ્દ અલૌકિક થાય. સખા સહિત ત્યાંથી સધાવ્યા, પાછા મીન સરોવરે આવ્યા. મધુ વૃક્ષ હેઠે મહારાજ, આવી ઊભા છે સખા સમાજ. તે તરુમાંથી ત્યાં તત્કાળ, મોટો નીકળ્યો છે એક વ્યાલ. દંશ કરવા આવ્યો નઠોર, ક્રોધી વિરોધી જાત કઠોર. કરી અમૃત દ્રષ્ટિ શ્રી હરિ, તેના સામું જોયું દયા કરી. ગતિ વિના ને થયું છે જ્ઞાન, બોલ્યો પ્રભુજીને દેઈ માન. જય કેશવ પરમ કૃપાળુ, દીન બંધુ તમે છો દયાળુ. પુરુષોત્તમજી પર બ્રહ્મા, અક્ષરાધિપતિ તમે પરમા. નારાયણ છો નિર્વિકારી, અવતાર કેરાય અવતારી. ભવ બ્રહ્માદિના છો આધાર, સર્વે ના નિયંતા નિરધાર. હે હરિ કૃષ્ણ હે ઘનશ્યામ, તમે પ્રગટ્યા છો આણે ઠામ. છુપૈયાપુર કર્યું પાવન, ધર્મ ભક્તિ થકી ધર્યું તન. હે હરિ હવે સંકટ હરો, આત્યંતિક મોક્ષ મારો કરો. સખા સર્વે ઊભા છે આઠાર,
અક્ષર મુક્ત છે અવતાર. ધન્ય છુપૈયા પૂરની ધરણી, ધન્ય અહીંના પ્રાણીની કરણી. વન વેલી લતાયો ને વૃક્ષ, તેના ભાગ્ય મોટા છે પ્રત્યક્ષ. કૃપા કરી છે અશરણ શરણ, આ પૃથ્વી પર કર્યું વિચરણ. થશે ઘણા જીવનો ઉદ્ધાર, એમાં સંશય નથી લગાર. આ ભૂમિકામાં કોઈ મરશે, તે અક્ષરમાં જઈ ઠરશે. કાલિંદ્રીના ધરામાં હું રહેતો, ઘણા કાળથી દુઃખ સહેતો. તોય તવ પ્રતાપ ન જાણ્યો, જેવો છે તેવો મેં ન પ્રમાણ્યો. તે દી તમારા સામું હું થયો, એનો એ ભાવ હજુ એ રહ્યો. તેથી સામો થયો છું હું આજ, હવે ક્ષમા કરો મહારાજ. પોતાનો કરી સેવામાં થાપો, પ્રભુજી અભય પદ આપો. સુણી પ્રાર્થના સુખકારી, તે પર કૃપા કરી મોરારી. એને સર્પનો દેહ છોડાવ્યો, માયા બંધન પાશ તોડાવ્યો. ચતુર્ભુજ ધરાવ્યું છે રૂપ, નિર્મલ નિર્વિકાર અનુપ. ક્ષણ માત્ર થયો છે સંસર્ગ, તેમાં પામી ગયો અપવર્ગ. એવા ભૂધરજી ભક્તાધીના, નિત્ય લીલાઓ કરે નવીના. એવા ભૂધરજી ભક્તાધીના, નિત્ય લીલાઓ કરે નવીના. इति श्रीमद् एकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरिये काली नागनो मोक्ष कर्यो ए नामे 34मो तरंग. बोलो घनश्याम महाराजनी जय.